મહાશિવરાત્રિના દિવસે સર્જાશે 3 શક્તિશાળી યોગ। આ વર્ષની મહાશિવરાત્રિ આ 8 રાશિના લોકો માટે અત્યંત ફળદાયી રહેશે। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। મહાશિવરાત્રિના દિવસે ગ્રહોનો દુર્લભ યોગ પણ સર્જાવા જઈ રહ્યો છે। આ વર્ષ મહાશિવરાત્રિ પર 300 વર્ષ પછી સ્વાસ્થ્ય સિદ્ધયોગ અને શિવયોગ બની રહ્યો છે। આ 3 યોગના કારણે કેટલીક રાશિના લોકો માટે શુભ મહાશિવરાત્રિ ખૂબ જ ખાસ બની રહેશે। કઈ છે આ 8 રાશિઓ અને તેમને કેવા લાભ થશે, ચાલો તમને જણાવીએ। મહામાસની 14મી તિથિએ મહાશિવરાત્રિનો પર્વ ઉજવવામાં આવશે। આ દિવસે દેશભરના શિવ મંદિરોમાં શણગાર થાય છે અને વિશેષ પૂજા અર્ચના થાય છે। આ દિવસે લોકો ઉપવાસ પણ કરે છે। આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ થયા હતા, તેથી આ દિવસે ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે। આ વર્ષે મહાશિવરાત્રિનો તહેવાર 8 માર્ચ ઉજવવામાં આવશે। મહાશિવરાત્રિના દિવસે ગ્રહોનો દુર્લભ યોગ પણ સર્જાવા જઈ રહ્યો છે। આ વર્ષે મહાશિવરાત્રિ પર 300 વર્ષ પછી સ્વાસ્થ્ય સિદ્ધયોગ અને શિવયોગ બની રહ્યો છે। આ 3 યોગના કારણે કેટલીક રાશિના લોકો માટે શુભ મહાશિવરાત્રિ ખૂબ જ ખાસ બની રહેશે। કઈ છે આ 8 રાશિઓ અને તેમને કેવા લાભ થશે, ચાલો તમને જણાવીએ। 1. વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકો માટે મહાશિવરાત્રિ ખૂબ જ શુભ રહેવાની છે। વૃષભ રાશિના લોકો આ જીવનમાં આ દિવસે ખુશીઓ છવાશે। જે ખુશખબરીની રાહ જોઈ રહ્યા હતા તે મળી શકે છે। પ્રગતિના રસ્તા ખુલશે અને પદમાં વધારો થશે। 2. સિંહ રાશિ। સિંહ રાશિના લોકો માટે પણ મહાશિવરાત્રિનો પર્વ ખૂબ જ શુભ રહેવાનો છે। સિંહ રાશિના લોકોના સારા દિવસોની શરૂઆત થશે। કારકિર્દીમાં સફળતા મળશે અને ધન લાભ થશે। માન સન્માનમાં અને પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે। 3. તુલા રાશિ। તુલા રાશિના લોકો માટે મહાશિવરાત્રિ ખૂબ જ ખાસ છે। આર્થિક બાબતોમાં આ રાશિના લોકોને ફાયદો થશે। ધન લાભના પણ યોગ બની રહ્યા છે। આ રાશિના લોકોને કાર્યોમાં સફળતા મળશે। માન સન્માનમાં પણ વૃદ્ધિ થશે। 4. કુંભ। કુંભ રાશિ। મહાશિવરાત્રિનો પર્વ કુંભ રાશિના લોકો માટે પણ ખાસ હશે। કુંભ રાશિના લોકોની દરેક મનોકામના પણ પૂર્ણ થશે। નોકરીમાં પ્રમોશનની કે નોકરીમાં નવી તકો મળી શકે છે। પરિવારના સભ્યો સાથે સંબંધ મજબૂત થશે। આ દિવસે શિવજીનો અભિષેક કરવાથી લાભ થશે। 5. મેષ રાશિ। રાશિવાળા લોકો માટે આ વખતે મહાશિવરાત્રિ ખૂબ જ શુભ રહેવાની છે। ભગવાન શિવની કૃપાથી લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે। નોકરી કે વેપાર કરતા લોકો માટે કાર્યક્ષેત્રમાં પ્રગતિની સંભાવના છે। જે લોકો શિક્ષણ ક્ષેત્ર
સાથે જોડાયેલા છે તેઓ પરીક્ષામાં સફળતા મેળવી શકે છે. તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. 6. મકર રાશિવાળા લોકો માટે આ વખતે મહાશિવરાત્રિ વરદાનથી ઓછી નથી. જ્યોતિષના મતે મકર રાશિવાળા લોકોના પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. જે લોકો નોકરીની શોધમાં અહીં ત્યાં ભટકતા હોય છે તેમને ભગવાન શિવના આશીર્વાદથી નોકરી મળી શકે છે. તેમજ તેઓ પહેલાંથી જ કામ કરી રહ્યા છે તેમના પ્રમોશનની શક્યતાઓ વધી જશે. આવકમાં પણ વધારો થઈ શકે છે. 7. કન્યા રાશિના લોકો માટે આ મહાશિવરાત્રિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. નોકરી અને વ્યવસાય સંબંધિત લાભ થશે. સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. ધનનો લાભ મળશે. જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે પણ સમય સાનુકૂળ રહેશે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ રોકાણ લાંબા ગાળાના લાભ આપશે. વિવાહિત જીવનમાં પણ મધુરતા રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતાનો આનંદ મળશે. 8. ધનુ રાશિના લોકોના સારા દિવસો પણ મહાશિવરાત્રિથી શરૂ થશે. પૈસાની લેવડ દેવડ માટે સમય સાનુકૂળ રહેશે. તમે દેવમાં ફસાયેલા પૈસા મેળવી શકો છો. રોકાણ માટે પણ સમય સારો છે. આવકના સ્ત્રોત વધતા જોવા મળી શકે છે. વ્યવસાયિક વ્યવહારના પણ તમને ઘણો નફો આપશે. સમાજમાં માન સન્માન અને પદની ધાર પર રહેશે. કાર્યસ્થળ પર તમારા કામની ખૂબ પ્રશંસા થશે. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ.